વાગરા ડેપો વિસ્તારમાં આવેલા બોમ્બે ટેલર નામની કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટના થતાં દુકાનમાં રહેલા કાપડ તથા સિલાઈ મશીન બળીને ખાખ થઈ જવા પામ્યા હતા। દુકાનના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજિત 4 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે। દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આગ ઉપર કાબુ મેળવવા માટેનું બિરલા ગ્રાસિમ કંપનીનું ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટર સ્થળ પર આવીને પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। દુકાનમાં આગ લાગતા ઘટના સ્થળ પર વાગરા મામલતદાર સહિત વાગરા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। રિપોર્ટર છે અલી ભટ્ટી, વાગરા। Yeah.